જો આ ઓપ્શનનું પેપર લેન્ધી હોય અને પ્રમેય જો પ્રતિપ્રમેય પૂછે તો આ ઈઝી પૂછી શકે, બરાબર, સમપ્રમાણતાના અટવામાં પૂછી શકે. તો અહીંયા આપ્યું છે ત્રિકોણ PQR માં QR એ સમાંતર છે AB ને, તો આકૃતિ પરથી નીચેના પ્રશ્નોનો જવાબ આપો. બરાબર, પહેલા આકૃતિમાં આપ્યું શું છે તે લખી દેવાનું હંમેશા. બરાબર, શું આપ્યું છે તો PA, બરાબર, PA નું માપ કેટલું છે 1.5 સેમી લખી દીધું. પછી શું દેખાય AQ, AQ નું માપ કેટલું છે 3 સેમી. પછી શું આપ્યું છે PB, PB નું માપ કેટલું છે 1 સેમી. પછી શું આપ્યું છે BR, કેટલું આપ્યું છે તે શોધવાનું છે, કારણ કે પહેલો જ સવાલ છે, શોધવાનો છે. બરાબર, તો ચાલો શોધીએ આપણે. કઈ રીતે સરખા આપ્યું નથી, હા આપેલો છે શું સમાંતર રેખા. બરાબર, જો એક ત્રિકોણમાં બે રેખા સમાંતર, દરેકનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. બરાબર, જોઈ લેવાના. બરાબર, ચાલો ત્રિકોણમાં રેખા કેવી છે સમાંતર હોય તો કયો પ્રમેય આવે સમપ્રમાણતાનો પ્રમેય મુજબ. સમપ્રમાણનો પ્રમેય શું કે એના ભાગ અનુરૂપ ભાગ કેવા હોય છે સમપ્રમાણમાં. એટલે AP છેદમાં PQ, આ બાજુ AP છેદમાં PQ is equal to PB છેદમાં BR લખી દઉં. ચાલો AP નું માપ કેટલું સર 1.5, PQ નું માપ કેટલું AQ છે, AQ નું માપ કેટલું બરાબર કેટલો 3 સેમી. બરાબર, PB નું માપ કેટલું PB 1 સેમી. BR નું માપ તો શોધવાનું છે. ચાલો ક્રોસ ગુણાકાર થાય, બરાબર, BR ગુણ્યા 1.5 આ બાજુ 3 એકુ 3. હવે આ 1.5 ને પેલી બાજુ મોકલીએ 1 એટલે BR બરાબર, અહીંયા ધ્યાન આપજો 3 ગુણાકાર હોય તો ભાગાકાર. હવે ધ્યાન આપવાનું, અહીંયા બધા પૂછવાયા કરે. બરાબર, BR બરાબર 3 છેદમાં 1.5 એટલે 15 ના છેદમાં 10 અને છેદનો છેદ હંમેશા ક્યાં જાય ઘાતમાં. એટલે કે BR બરાબર 3 ગુણ્યા 10 છેદમાં 15. ચાલો 3 50 15, 3 3 જતા રહ્યા, 5 2 10, 5 5 જતા રહ્યા, એટલે BR બચ્યો 2. આ આમાં હતું સેમીમાં, એટલે 2 સેમી. એકમ લખવાનો નહીં તો ભૂલ પડે, એકમ ન લખો ને તો ભૂલ પડે, એટલે એકમ લખવાનું ભૂલતા નહીં. ચાલો આવી ગયું, પહેલો સવાલ અટેન્ડ થઈ ગયો. સર PQ નું માપ શોધો. ચાલો આ તો આન્સર એકદમ ઈઝી, કેમ આકૃતિ માટે જવાબ થઈ. PQ કોણથી બનેલો છે PA AQ, એટલે PA AQ. ચાલો PA નું માપ કેટલું 1.5, બરાબર, AQ નું માપ કેટલું 3. સરવાળો કરવાનો નહીં આવડે તો સાઈડ પર લખી દેવાનું 1.5 અને 3.0 લખાય. બરાબર, યાદ રાખજો નીકો કેટલા કયો પછી 3 આવે સરવાળો કેટલા થાય એટલે 5 અને 4 4.5. કેટલો જવાબ આવશે 4.5 સેમી. બરાબર, અહીંયા પણ એકમ લખવાનું. બરાબર, આગળનો સવાલ, બરાબર, PR નું માપ શોધો. ચાલો PR નું માપ, PR કોનાથી બનેલો છે તો PB BR. બરાબર, ચાલો PB કેટલો છે સર અમને ખબર નથી તો PB અત્યારે હોઈલો ને 2 સેમી. બરાબર, 2 સેમી એટલે કે 2 સેમી વત્તા BR બરાબર 1 સેમી, એટલે કે આ 1 સેમી હતું અને આ 2 સેમી. ચાલો 2 વત્તા 1 3 સેમી. બરાબર, આવી ગયો જવાબ. તો ત્રીજાનો જવાબ પણ આવી ગયો. હવે PAB ને સમરૂપ ત્રિકોણ કયો હશે? બરાબર, ચોથાનો જવાબ અહીંયા તમને ખબર પડી જાય. આકૃતિ ધ્યાનમાં જો તો સમરૂપ કીધું છે, એકરૂપ નથી કીધું. તો પહેલા તો જોવાનું PAB ક્યાં છે આયરો, એને સમરૂપ કયો થઈ ગયો PQR. એટલે ત્રિકોણ PAB ને સમરૂપ ત્રિકોણ PQR છે. સમરૂપનું ચિહ્ન આ આવે. બરાબર, ધ્યાન રાખજો, સમજ પડી ગઈ. તો આ હતો આપણો જવાબ ચોથાનો. બરાબર, આવી રીતે ઈઝી પ્રશ્ન પૂછાઈ શકે.